आज दानदाताओं के सहयोग से कच्छ जिला ग्राम विकास समिति और अंधजन मंडल KCRC भुज ने दिव्यांगों को ट्राईसाइकिल और ज़रूरतमंद बहनों को सिलाई मशीनें देकर आत्मनिर्भर बनाने में मदद की। इस अवसर पर अंधजन मंडल KCRC के प्रबंधक अरविंद सिंह गोहिल ने उपस्थित अतिथियों का मौखिक स्वागत किया और इसके बाद कच्छ जिला ग्राम विकास समिति के अध्यक्ष अरविंद भाई जोशी ने दानदाताओं के प्रति आभार व्यक्त करते हुए कहा कि वे एक डाकिये की भूमिका निभा रहे हैं, जरूरतमंद लोगों को डाक दानदाताओं तक पहुंचा रहे हैं और दानदाताओं द्वारा प्राप्त की जा रही मदद कच्छ भर में हजारों लोगों तक पहुंच रही है। साथ ही उन्होंने यह काम करने में अपनी खुशी व्यक्त की और अध्यक्ष राजू भाई पालन ने दानदाताओं के प्रति आभार व्यक्त किया। दोनों संगठनों के काम की प्रशंसा व्यक्त की व दरगाह स्थान मंदिर के मध्य नखत्राना में जो सेवा कार्य किए जा रहे हैं वे नखत्राना के माध्यम से लखपत दूरदराज के लोगों तक पहुंच रहे हैं। इसके बाद इस कार्य के अध्यक्ष चंद्रकांत भाई मोटा ने इस समिति की स्थापना से लेकर आज तक के कार्यों को रेखांकित किया है। अरविंद भाई जोशी की सेवाओं की प्रशंसा की है। राजगौर महासभा के अध्यक्ष जयप्रकाश भाई गौर और उपाध्यक्ष हीरा लाल मोटा व जयेश भाई टक्कर, तुषार भाई अय्या और नितिन भाई चावड़ा व सलीम भाई चाकी और नीतीराम भाई सेवानिवृत्त PSI और केतिन भाई गढ़वी व इन सभी ने अपने शब्दों में इन सेवा कार्यों के लिए बधाई व्यक्त की है। कच्छ के पूर्व सांसद पुष्पदान भाई गढ़वी ने अपने शुभ संदेश भेजा है। इसके बाद अरविंद भाई जोशी ने कार्यक्रम में सहयोग देने वाले देशभक्त और दानदाताओं की जानकारी दी, साथ ही उनका आभार व्यक्त किया है। मारू नाम गोहिल अरविंद सिंह, हूँ अंधजन मंडल में मैनेजर तरीके काम करूँ छूँ અને આજના દિવસે અંધજન મંડળ KCRC ખાતે શ્રી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દ્વારા શ્રી તેના અધ્યક્ષ અરવિંદભાઈ જોશી, ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ મોતા, નીતિનભાઈ ચાવડા, સલીમભાઈ ચાકી, નખત્રાણા લોહાણા મહાજનના પ્રમુખ એવા શ્રી રાજુભાઈ પલણ, હીરાલાલભાઈ મોતા, તુષારભાઈ, JP ગોર વગેરે મહેમાનોની આજે ઉપસ્થિતિમાં અંધજન મંડળ KCRC ખાતે 6 સિલાઈ મશીન અને 1 ટ્રાયસિકલ આપણે જરૂરિયાતમંદ બહેનો ભાઈઓને અર્પણ કરી રહ્યા છીએ। અને આ જે કાર્યક્રમ છે એ અંધજન મંડળ KCRC અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા મહિનામાં અવારનવાર થતો રહેતો હોય છે અને છેલ્લા 26 વર્ષથી આ જે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ છે એ અવિરત કચ્છની સેવા કરી રહી છે। અલગ અલગ જરૂરિયાતમંદ લોકો સાથે BSFના જવાનોને, મહિલાઓને, ભાઈઓને, દિવ્યાંગ લોકોને અરવિંદભાઈના નેજા હેઠળ આ જે કાર્યક્રમ છે એ હજારો લોકોને આપણે કંઈક ને કંઈક રીતે જે જેની જરૂરિયાત છે અને ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે આજે આખું અભિયાન ચાલે છે અને ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિઓને એને કંઈ મુશ્કેલી ન પડે, ટ્રાયસિકલ વ્હીલચેરની જરૂરિયાત હોય તો એ KCRC સાથે રહીને અનેક લોકોને, હજારો લોકોને આ કામ અવિરત ચાલી રહ્યું છે। અને આ જે કાર્ય છે એમાં ન માત્ર આ સમિતિ કે ન માત્ર આ લોકો પણ દાતાઓનો જે સહયોગ છે, મુંબઈ, USA, કેનેડા લોકો જે કચ્છના ખમીરવંતા લોકો છે કે જેને કચ્છની પ્રજા માટે કંઈક કરવું છે, કંઈક લાગણી છે, એવા લોકો જે દાતાઓ છે એ આ સમિતિ સાથે જોડાય અને અરવિંદભાઈનો વિશ્વાસ જીતી અને એમના એક જ ઈશારે કે એક મેસેજ દ્વારા જે આ કામ થાય છે, તરત જ દાતાઓ તૈયાર હોય અને બેનિફિશિયરીને જાણતા પણ ન હોય કોણ કયા ગામનું છે, કોણ છે, પણ અરવિંદભાઈ કહે કે આ જરૂરિયાતવાળા વ્યક્તિની માગણી આવી છે અને દાતા અમેરિકામાં બેઠા બેઠા તરત જ 10 મિનિટમાં તૈયાર થઈ જાય કે હું આપીશ। એટલે આ બહુ મોટું કામ થઈ રહ્યું છે। અને હમણાં અમે આ પહેલા પણ 10 સિલાઈ મશીન અને ટ્રાયસિકલો, વ્હીલચેરો અર્પણ કરી હતી। એ પહેલા 21મી તારીખે 17 તારીખે માંડવીમાં આપણે જે આ સમિતિ છે એનો રજત જયંતિ મહોત્સવ ઉજવ્યો હતો અને 21 બહેનોને સિલાઈ મશીન, ટ્રાયસિકલો, ઇલેક્ટ્રિક ટ્રાયસિકલો પણ આપણે અર્પણ કરી હતી। એટલે આ કામ જે થઈ રહ્યું છે બહુ મોટું કામ છે। રોજે મને લાગે છે કે અરવિંદભાઈ રોજે લાખ, સવા લાખ રૂપિયાનું ડોનેશન લઈ અને કચ્છની પ્રજા સુધી પહોંચાડે છે। તો આજના પ્રસંગે હું એટલું જ કહીશ કે આજે આખી સમિતિ છે, જે લોકો છે એ સેવાનું ભેખ ધારણ કરી અને બોમ્બેથી અહીંયા આવીને કચ્છી લોકોની સેવા કરે છે। તો આજના દિવસે એમને ભગવાન દીર્ઘાયુષ્ય કરે અને આવા જે સત્કાર્યો છે એ કરતા રહેવા માટે શક્તિ અને સમજણ આપે
અને આજના દિવસે આપણે દાતાઓને પણ યાદ કરવા જોઈએ. જે દાતાઓ છે, આપણે હમણાં જોયું, નામ પણ લીધા હતા કે અલગ અલગ જે દાતાઓ છે, એમના સહયોગ વગર આ શક્ય ન બને. અને એમને જે કચ્છ પ્રત્યેની જે લાગણી છે અને એ લોકો આપણને મદદ કરે છે, તો હર હંમેશા આપણને આગળ પણ મદદ કરતા રહે. અને આવા દાતાઓનો જે પરિવાર છે એ મોટો પરિવાર બનતો રહે અને લોકો સુધી આપણે ઘર ઘર સુધી, ગામડા ગામડા સુધી જે જરૂરિયાતમંદ લોકોની સેવા કરતા રહીએ, એ જ અભ્યર્થના સાથે જય હિન્દ.